નમસ્કાર. ઉનાના માનનીય ધારાસભ્ય કાળુચના રાઠોડના જન્મદિવસ નિમિત્તે ભાજપ પ્રમુખ હિરેનવીર બાંભણિયાના સહયોગથી જરૂરિયાતમંદ લોકો માટે વિશેષ ભોજન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કુંભાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સેવાકીય કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રતિનિધિ રાહુલ લાખા બાંભણિયા, શ્રી કુમાર બાંભણિયા, ગોપાલ કલસરિયા તેમજ ટ્રસ્ટના પ્રમુખ શ્રી હરકિશન કુંભાવત સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. દર્દીઓ અને તેમના સ્વજનો નિરાધાર લોકો માટે ભોજન પહોંચાડી જન્મદિવસની ઉજવણીને સેવાકીય અને માનવતા સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તેમજ સમાજ માટે પ્રેરણારૂપ બન્યો છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. મારું નામ હરકિશન કુંભાવત છે. હું કુંભાવત ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું. કાલે તારીખ 1/6/2024ના રોજ ઉના તાલુકાના ધારાસભ્ય કાળુભાઈ સનાભાઈ રાઠોડના જન્મદિવસ નિમિત્તે ભાજપ તાલુકા પ્રમુખ હિરેનભાઈ વીરાભાઈ બાંભણિયા તરફથી નિરાધાર લોકોને જમવાનું આપવામાં આવ્યું. સરકારી હોસ્પિટલ જે રોડ રસ્તા ઉપર ભિક્ષુક હોય એમને જમવાનું આપવામાં આવ્યું. કુંભાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 2 વર્ષથી નિયમિત રીતે રાત્રે ગવર્મેન્ટ હોસ્પિટલ તથા રોડ રસ્તા ઉપર નિરાધાર લોકોને જમવાનું આપી રહ્યા છે. વીરાભાઈ બાંભણિયા, ઉના તાલુકા ભારતીય જનતા પાર્ટી. ગઈકાલે તારીખ 1 જૂનના રોજ ઉનાના પ્રજાવત્સલ ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડના જન્મદિવસ નિમિત્તે કુંભાવત ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી નિરાધાર અને અશક્ત લોકો માટે ભોજન વિતરણની વ્યવસ્થા કરવામાં આવી, જેમાં દેલવાડાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી અને માધ્યમ કુંભાવત ચેરિટેબલ ટ્રસ્ટ હતું. આ ભોજન વિતરણ દ્વારા ઉનાના પ્રજાપ્રેમી ધારાસભ્ય કાળુભાઈ રાઠોડને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરવામાં આવી અને તેમને આવા નિરાધાર લોકોની દુઆ મળી રહે તેવા આશય સાથે આ ભોજન વિતરણ વ્યવસ્થા કરવામાં.